आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम्। ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ ઉપકારી પૂજ્ય પપ્પાજીના અત્યંત સાદા સરળ અને ગંભીર રહસ્યને ઉકેલવા માટે તેમના જ પત્રો પોડકાસ્ટ રૂપે આપણે લઈએ છીએ. આ પોડકાસ્ટ 3 ભાગમાં લેવામાં આવ્યું છે. પાર્ટ 1માં મુમુક્ષુએ લખેલા પત્રો, પાર્ટ 2માં પૂજ્ય પપ્પાજીએ લખેલો જવાબ અને પાર્ટ 3માં મારું ટેક અવે. જય સદગુરુ વંદન. મારું નામ પારુલ ગાંધી છે અને હું કોલકાતાથી છું. પાર્ટ 1 જેમાં મારો લખેલો પત્ર આપણે લેશું. પરમ કૃપાળુદેવની આજ્ઞાથી પરમ પૂજ્ય ઉપકારી તમારી છત્રછાયામાં સદાય રહેવાની ઈચ્છા રાખનારી પારુલના જય સદગુરુ વંદન. તમારી સાથે ફોનમાં વાત થઈ. મારું હૃદય ગદગદ થઈ ગયું. હું તમારી સાથે કંઈ જ વાત ન કરી શકી. તમે આ જીવ ઉપર અનંત ઉપકાર કરવાવાળા મારી સાથે આટલી ઊંચી વાત કરે તે મારી માટે આશ્ચર્ય ઉપજાવનારી હતી. હું તમારી વાત સાંભળીને અવાક બની ગઈ. તમે મારા જેવા દુષ્ટ, પામર ને અજ્ઞાની જીવને તમારા કરતાં પહેલાં મોક્ષમાં જવાની વાત કરી. તે તો તમારી ઘણી ઉદારતા છે. તમારા વિશાળ હૃદયને હું પ્રણામ કરું છું. મારી એવી કોઈ યોગ્યતા જ નથી. એ કરતાં વિશેષ તમારા ચરણ કમળની સેવા છે. હું તમારી આજ્ઞા ક્ષણે ક્ષણે પાળવાની ઈચ્છા રાખું છું. એમાં જ મને કેટલો આનંદ આવે છે જે વ્યક્ત કરવાની મારી બુદ્ધિ નથી. સંવત્સરી બાદ આપના ચરણોમાં અતિશય ભાવપૂર્વક જે જીવો સાથે પૂર્વે અશુભ ભાવ કે ક્રિયા કરી હોય તેની હું ક્ષમા માંગુ છું. મારે તમારી સાથે જ રહેવું છે અને અખંડ ભક્તિ કરવી છે. એક તાર ભક્તિ કરવી છે. પણ કર્મના ઉદય વખતે ભાવ તૂટી જાય છે. માટે કૃપા કરી અને બળ આપશો, આગળ વધારશો. ઘણીવાર પપ્પાજી એવું લાગે છે કે અચાનક ઘણું અંદરમાં સમજાય છે અને ખૂબ તમે યાદ આવો છો. આનંદ પણ વર્તાય છે. બસ એ જ લીકતન તમારું બાળ પારુલના જય સદગુરુ વંદન. હવે આપણે પૂજ્ય પપ્પાજીનો પત્ર લેશું. દેટ ઇઝ પાર્ટ 2. મુંબઈ 2/9/98. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. આત્મપ્રિય પારુલ, સંવત્સરી પછીનો ક્ષમાપનાનો પત્ર મળ્યો. તેમજ ફોનમાં પણ મિચ્છામી દુક્કડમ કરી લીધું. તે પત્રમાં લખ્યું છે, મારા જેવા પામર અને દુષ્ટ જીવને આવું કહ્યું. બાકી મારા જેવા પાપી અને દુષ્ટ જીવે વગેરે વગેરે. તો જણાવવાનું કે મન, વચન, કાયા તથા આત્મા પ્રભુને સમર્પિત કર્યો છે. માટે હવે તે તેના છે. માટે તેના માટે હલકા શબ્દ હવે ન વાપરવા જોઈએ. પરમ કૃપાળુ જેવા નાથ મળ્યા પછી પામર કેવી રીતે અને તેઓને મળ્યા પછી દુષ્ટ કેવી રીતે? માટે હવે આત્માનો અનાદર ન કરશો. તમે નમ્રતા અને વિનય ભાવે લખ્યું છે. છતાં હવે જ્ઞાની આત્મા માટે આવા શબ્દનો પ્રયોગ ન કરશો. જ્ઞાની માટે અવર્ણવાદ તે અનંતાનુબંધી કશાય છે. ભૂતકાળમાં યાદ કરીને ડોક્યું કરશો અને નાનપણથી અત્યાર સુધી આમ બનેલું યાદ આવે તો ક્ષમાપના કરી લેશો. જરૂરી છે. અખંડ અને અવિચ્છિન્ન ભક્તિ
અને આત્મા વચ્ચે નિકાચિત કર્મો છે, જે હવે ઉદયમાં આવતા રહી નિર્જરાજ થવાના છે. માટે ફક્ત સમય ટાઈમની વાત છે. કર્મો ભોગવાઈ જતા તેવી ભક્તિ અવશ્ય આવશે. આ દશા છેલ્લા 1 કે 2 ભવની છે, જે જલ્દી જ પ્રાપ્ત થશે ભવ ગણતરીએ. અનન્ય પ્રેમ ભક્તિ ઉગતા કર્મો જથ્થામાં અનંતની સંખ્યામાં ખરે છે, અને જે તારા અનુભવમાં હશે છે. સાથેનો મમ્મીજીનો કાગળ તેને આપી દીધો છે, અને તને કેસેટ, ફોટો ફ્રેમ વગેરે મળી ગયું છે તે જાણ્યું, તેમજ ₹200 પણ. મમ્મીજી તને પત્ર લખશે. અચાનક ઘણું સમજાય છે. તે આત્મા જાગૃત થયો છે, પ્રજ્ઞા પ્રગટી રહી છે તેનું પ્રમાણ છે. પ્રભુમય જેટલું થવાય તેટલી દશા જરૂર વધે છે. ત્યાં સર્વેને મારી યાદી આપશો. મીતાને પણ યાદી આપજે. તેને પણ અવારનવાર પત્ર લખું છું. મેળ ખાતો હોય તો વધારે મળ્યા કરશો અને સત્સંગ કરશો. અંતરંગ વૈરાગ્ય, આરંભ પરિગ્રહનું ઓછાપણું જલ્દીથી દશા વધારે છે. એ જ પપ્પાના આશીષ. હવે આપણે પાર્ટ 3 લેશું, જેમાં આવશે મારું ટેક અવે. પૂજ્ય પપ્પાજીએ લખ્યું છે કે જ્ઞાનીને આત્મા અર્પણ કર્યા પછી તે તેનો છે. મન, વચન, કાયા તેમના છે. માટે અનાદર ન કરશો. એટલે કે કોઈ પણ આત્માનો ક્યારે પણ અનાદર ન કરશો. પૂજ્ય પપ્પાજીએ નેક્સ્ટ પેરેગ્રાફમાં વચન આપ્યું, જે આપણા દરેક માટે છે. જ્ઞાની માટે અવર્ણવાદ તે અનંતાનુબંધી કશાય છે. ભૂતકાળમાં યાદ કરીને ડોક્યું કરશો, અને નાનપણથી અત્યાર સુધી આમ બનેલું યાદ આવે તો ક્ષમાપના કરી લેશો, જરૂરી છે. આ પણ કર્મ નિર્જરા માટેનો સિદ્ધાંત છે, જે પૂજ્ય પપ્પાજીએ આપણને લખીને આપ્યો. 3rd પેરેગ્રાફમાં પણ કેવી અફર વાત કહી. ત્રિકાળી સત્ય વાત છે કે આપણા આત્મા અને કર્મની વચ્ચે નિકાચિત કર્મો છે, જે જ્ઞાનીની આજ્ઞામાં નિયમથી ક્ષય કે નિર્જરા થવાના જ છે. પાછું વચન આપ્યું, પ્રોમિસ છે. અનન્ય પ્રેમ ભક્તિ ઉગતા કર્મો જથ્થામાં અનંતની સંખ્યામાં ખરે છે. આ અમૂલ્ય એવા વચન જ્ઞાનીના છે કે આમ જ બનશે. પ્રભુમય જેટલું થવાય તેટલી દશા જરૂર વધે છે. આવા વચનો જ્ઞાની તરફથી મળતા જ કલ્યાણના દરવાજા ઉઘડી જાય છે. લાસ્ટ પેરેગ્રાફમાં અંતરંગ વૈરાગ્ય, આરંભ પરિગ્રહનું ઓછાપણું જલ્દીથી દશા વધારે છે. જ્ઞાની જે કહે તેની સાથે સાથે અપૂર્વ બળ અને ફેરફાર પણ અંતરમાં કરી આપે. એટલે આપણે કંઈ જ કરવાનું રહેતું નથી. અંતરંગ ભક્તિ કરવાથી બધું મળી જ જાય છે. પણ ઉતાવળ નહીં, ભવ ગણતરીની વાત છે. બધું આજે ને આજે જ નહીં થાય. માત્ર લક્ષ્ય અને નિશ્ચય જોઈશે. પૂજ્ય પપ્પાજીના વચનો આપણને ખૂબ કામ લાગે અને આપણું હિત થાય, એ જ આપણી આ પોડકાસ્ટની ભાવના છે. પૂજ્ય શ્રી નિલેશભાઈને પણ ખૂબ ખૂબ થેન્ક્સ કે જેમણે પાછા બધા પત્રોનું રિવિઝન કરાવ્યું અને પાછા ભાવમય કરી દીધા આપણને બધાને. સાચી વાત ને? થેન્ક યુ પપ્પા, થેન્ક યુ નિલેશભાઈ. જય સદગુરુ વંદન. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ તેની ઓળખાણ.